હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખા રીંગણાનું શાક। સૌથી પહેલાં આપણે તેલને કડાઈમાં ગરમ થવા મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં રીંગણા મૂકી દઈશું। રીંગણાને તેલમાં સરખી રીતે તળી લેવાના છે। જો આપણે પહેલાં મસાલા એડ કરીશું તો રીંગણા કાચા રહી જશે। તેલમાં સરખી રીતે તળાઈ ગયા છે। હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે મસાલા એડ કરી લઈશું। અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અને 2 ચમચી લાલ મરચું। તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું। પછી તેમાં થોડુંક પાણી એડ કરી લેશું જેથી આપણા મસાલા બળી ન જાય। તમે રીંગણામાં મગફળી કે ચવાણાને મિક્સરમાં ગ્રેવી કરીને રીંગણામાં ભરીને ભરેલા રીંગણાનું પણ શાક બનાવી શકો છો। પણ આખા રીંગણાનું શાક પણ ટેસ્ટી બને છે અને તે જલ્દી બની પણ જાય છે। તો તૈયાર છે આપણું આખા રીંગણાનું શાક। તેને તમે રોટલી કે રોટલા સાથે જમશો એટલે ચોક્કસ મજા જ આવશે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આગળના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે।